બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આકોલી ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા લાખો રૂપિયાના તમામ પાક બળીને ખાક થઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। સરહદી વિસ્તાર વાવ તાલુકાના આકોલી અને આજુબાજુના ગામોમાં ભારે વરસાદ પડતા બાગાયતી પાક વરસાદી પાણીમાં ગરકાવ થતા મગફળી, દાડમ, એરંડા, બાજરી, જુવાર જેવા બાગાયતી પાક અને અનાજના પાક વરસાદી પાણીમાં ગરકાવ થતા વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। મોંઘાદાટ બિયારણ અને તનતોડ મહેનત ખર્ચ કરીને પાકને બાકની જેમ ઉછેર કરવા સમય કુદરત લૂંટતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। હવે તો સરકાર સમયસર યોગ્ય સર્વે કરી આપે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતને ધરતીપુત્રો કહેવાય છે, પણ આ આફતે તો ખેડૂતોને ધરતીપુત્રો કહેવાય છે, પણ આ આફતે તેઓને રડવા મજબૂર થયા છે। એક વર્ષની મહેનત ક્ષણમાં જ બગડી ગઈ હતી, પણ આ વરસાદી પાણી જલ્દી નિકાલ થાય તો ત્રણ સિઝન બગડી શકે છે। આવી રીતે આફતો આવે ત્યારે ખેડૂતો પાસે કોઈ રૂપિયા ના હોવાથી ઉછીના અને પાક ધિરાણ જેવા ઉપાડ કરી બિયારણ ખરીદી બાગાયતી ખેતી કરી રહ્યા, પણ તેમ છતાં કુદરત લૂંટતા મોઢે આવેલો કોળિયો છીનવાય છે। જે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મારું નામ રમેશભાઈ જેઠાભાઈ ગામ આકોલીના। મારે વરસાદના કારણે પૂરેપૂરું અત્યારે 80% નુકસાન છે। બાગાયતી ખાત હોય કે પપૈયા, એરંડા હોય, બાજરી બધું નષ્ટ થઈ ગયું છે। અને ગામ આકોલી હોય કે પોનસડા હોય, ઢોબા હોય, તે બધી જગ્યાએ અત્યારે પાણી હાલ તારીખમાં ભરેલ છે। તેના માટે તંત્ર લાગે અને અમને પૂરેપૂરું એનું વળતર આલે, એના માટે અમે સરકાર પાસે મોગ કરીએ છીએ। પ્રથમ તો પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમારા વિસ્તાર સુધીની મુલાકાત લીધી એ બદલ। અમારા ખેતરની અંદર બાગાયતી પાક કરેલો છે અને ખરીફ પાક પણ કરેલો છે। તો બાગાયતી પાકની અંદર પપૈયા હતા, દાડમ હતી અને મગફળી છે। આ બધા પાક પૂરા પાણીમાં ગરકાવ હોવાથી પાણીનો નિકાલ થતો નથી, પાણી નીચે ઉતરતું નથી, પાણીના તળ ઉતરાઈ ગયા છે। વરસાદ અતિ ભારે પડ્યો હોય, વરસાદ અને વાવાઝોડા હારે વરસાદ, અતિવૃષ્ટિ 100% થઈ એમ, અને પાણી પૂરા ગરકાવમાં લગભગ 2 ફૂટ 3 ફૂટ પાણી ભરાયેલા ખેતરની અંદર, દરેક વિસ્તારની અંદર, અમારા આકોલી ગામની અંદર। તો એ પાણી ક્યાં હાલ નિકાલ થાય એમ છે નહીં, નથી નીચે ઉતરતા, તળ ઉપર આવી જાય એવું લાગે અમને તો। અને સરકાર પાસે અમે એટલી જ વિનંતી કરીએ છીએ ખેડૂતો કે અમને પૂરેપૂરું સર્વે કરી અને વળતર આપે એવી બધાની આશા છે ખેડૂતોની। અને બાગાયત પાક અને ખરીફ પાક બંને 100% નિષ્ફળ છે। એ તો દરેક ખેતરની અંદર સર્વે કરશે ત્યારે માલુમ પડશે એમને। પણ હાલની તારીખમાં ખેડૂતોનો રાતા પાણે રોવાનો વારો આવી ગયો છે। અને આગળની સિઝન પણ અમને તો એવું લાગે છે કે આ 2 ફૂટ પાણી અત્યારે ભરેલા, દિવાળી સિઝન, અમે શિયાળુ સિઝન 2 મહિના જ રહ્યા છે, તો ત્યાં સુધી આ પાણી ઉતરશે નહીં। અને પાણી ઉતર્યા પછી પણ ટ્રેક્ટરો આમે ચાલશે નહીં, કારણ કે પાણીના ભેજવાળી જમીન થઈ જાય એટલે ટ્રેક્ટરો ઉતરી જાય। એટલે લગભગ અમારી શિયાળુ સિઝન અમારી નષ્ટ છે એવું દેખાઈ રહ્યું છે અમને।